જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા સૌ વિદ્યાર્થી મિત્રોને આજે ફરીથી જીતેન્દ્ર સીતાપરાના નમસ્કાર। આશા રાખું છું કે તમે બધા ખૂબ જ આનંદમાં હશો અને આનંદપૂર્વક અમારા બધા લેસનને તમે જોતા હશો અને તેમાંથી શીખતા હશો। આજે આપણે માનસિક યોગ્યતા કસોટી એનો વિભાગ 4 શીખવાના છીએ કે જેમાં માલિકા પૂર્ણ કરો એટલે કે પેટર્ન પૂર્ણ કરો। આ વિભાગમાં આપણે આગળ વધીશું। એ પહેલા તમને જણાવી દઉં કે આ વિભાગના તમે અગાઉના લેસન ન જોયા હોય તો સૌપ્રથમ તમે લેસન નંબર 4.1 જોઈ લેજો, ત્યારબાદ 4.2, ત્યારબાદ 4.3, ત્યારબાદ 4.4। આ રીતે તમારે તમામ લેસન જોવાના છે અને આ લેસનનો તમે વ્યવસ્થિત અભ્યાસ કરશો એટલે 5 માર્ક તમારા ખિસ્સામાં આવી જશે। તો હવે જોઈએ પ્રશ્ન 16। એમાં જુઓ 1, 2 ને 3, 1, 2, 3 અને એક વધારાની લીટી આવે છે। આમાં તો આટલું તો છે જ, જુઓ અહીંથી 1, 2, 3, 4 આટલું છે, વધારામાં એક લીટી ઉપર તરફ ઉમેરાઈ છે। એટલે જુઓ આમાંથી આમાં શું થયું કે નીચેની તરફ એક લીટી ઉમેરાણી, આના કરતાં આમાં વધારામાં ઉપર તરફ એક લીટી ઉમેરાઈ છે। તો હવે જે જવાબ આવશે એમાં એક લીટી તો વધારાની ઉમેરાશે, પણ કઈ જગ્યાએ? તો આમાં આના કરતાં અહીંયા નીચે હતી, પછી ઉપર, તો હવે નીચે ઉમેરાવી જોઈએ। તો જુઓ આટલું તો અહીંથી આપણે કાપી નાખી, તો જુઓ આટલો ભાગ આના જેવો જ છે અને આ એક લીટી વધારાની આવી અને નીચે આવી, તો આ જવાબ આવી શકશે। બાકીનામાં જોઈ લઈ તો બીજામાં તો જુઓ આના જેટલું આટલું છે અને વધારાની લીટી ઉપર આવે છે એટલે આ આવશે નહીં। આમાં આટલું છે, આટલું આપણે કાપી એટલે આના જેવી આકૃતિ બની જાય, પણ વધારામાં 2 લીટી આવી ગઈ, 1, 2 અને આમાં તો પેલા આટલું જ નથી, જુઓ આટલું ક્યાં, એવું જ નથી, એટલે આ તો આવશે જ નહીં। તો જવાબ આ રીતે આવશે એ। 17મો પ્રશ્ન। એમાં જુઓ આ એક ત્રિકોણ છે, તો એની આ જે બાજુ ખૂણો હતો તો અહીંયા સામે ખૂણો આવી ગયો, એટલે કે આ ડાબી બાજુ એ જમણી બાજુએ આવી જાય છે। તો આમાં પણ આમ જાય છે ખૂણો, તો સામે આ રીતે આવી જવો જોઈએ। તો એ ટાઈપની આકૃતિ અહીંયા છે, આમાં નથી, જુઓ આમાં છે અને આમાં પણ છે। તો હવે બીજું કંઈક જોઈએ। તો બીજું જોઈએ તો જો આની અંદર એક અડધું વર્તુળ છે, તો સામે આકૃતિમાં 2 અડધા વર્તુળ આવી ગયા, ત્યાર પછીની આકૃતિમાં 3 અડધા વર્તુળ આવે છે, તો હવેની આકૃતિમાં 4 આવવા જોઈએ। તો 4 આવતા હોય એવી આ 1, 2, 3, 4 છે, આમાં 4 નથી, આમાં 4 છે, તો હવે આ 2 બાકી રહી। તો દરેક આકૃતિમાં જુઓ અહીંયા ત્રિકોણ છે, એના ખૂણે ગોળ હતું, એમાંથી વત્તા થયા અને અહીંયા ચોરસ બની જાય છે, એટલે કે કંઈક નવીન પ્રકારનું જ બને છે। જુઓ રાઉન્ડ હતું એમાંથી વત્તા એટલે કંઈક જુદું થયું, વત્તામાંથી ચોરસ કંઈક જુદું થયું, તો હવે આ ત્રણેય કરતાં કંઈક જુદું નિશાન થવું જોઈએ। તો આમાં ગોળ, તો ગોળ તો એકમાં હતું, આમાં ત્રિકોણ, તો ત્રિકોણનું નિશાન એકયમાં નહોતું, જુઓ એટલે નવીન નિશાન આવ્યું, માટે એના કારણે અહીંયા આ જવાબ આવશે નહીં અને જવાબ આવશે ડી। ચલો 18મો પ્રશ્ન। દેખાય છે સાવ સહેલો, પણ થોડોક વિચાર માગી લઈએ એવો છે। જુઓ શું છે, તો આ ત્રિકોણમાં અણીવાળો ભાગ આ દિવાલની સામે છે, આ ચોરસની, એટલે કે આ જગ્યાએ, ત્યાંથી આમાં તો ડાબી બાજુની દિવાલ એટલે કે આ જગ્યાએ। તો જો અહીંથી આ બાજુ એટલે ઘડિયાળની દિશામાં ફરે છે આ અણી, તો હવે અણી અહીંથી અહીંયા ઉપર જશે, તો જો ઉપરની દિશા તરફ અણી છે તો અહીંયા આવે,
તો હવે જે ત્રિકોણ બનશે એની અણી આ તરફ રહેશે કે નહીં, આ દિવાલ તરફ, એટલે ઘડિયાળની દિશામાં 90 અંશ આ ત્રિકોણ ફરે છે. તો આ થઈ ગયો ત્રિકોણ. હવે રહી મીંડાની વાત. તો મીંડું જુઓ, આછું ઘાટું આછું, તો હવે ઘાટું આવવું જોઈએ, તો આ તો આવશે જ નહીં. આ ત્રણેયમાં ઘાટું છે, પણ ત્રણેયમાં જુદા જુદા સ્થાને છે. તો હવે આપણે એનું સ્થાન શોધવાનું છે. તો આ વિડીયોને રોકો અને એનું સ્થાન કઈ રીતે બદલે છે એનું તમે અવલોકન કરો, અને જવાબમાં શું આવશે એ તમે કોમેન્ટ બોક્સમાં લખો. પછી હું તમને આનો ઉકેલ આપું છું. તો ચાલો મિત્રો, બધાએ ઉકેલ મેળવી લીધો હશે, પણ લગભગ કોઈને સાચો ઉકેલ મળેલ હશે નહીં. જો કોઈને આનો ઉકેલ મળી ગયેલ હોય તો તમારું નામ તમે કોમેન્ટ બોક્સમાં લખો. હવે આનો ઉકેલ મેળવીએ, આને ધ્યાનથી જોજો. જો આ ત્રિકોણ છે એના ત્રણેય ખૂણાને આપણે નામ આપી દઈ કે આ 1 નંબર, આ 2 અને આ 3. આ જે ત્રિકોણ અણીનો ભાગ હતો ને એને મેં 1 નંબર આપ્યો. તો આમાં આ જગ્યાએ છે ને, જો આ અણી અહીંયા જાય છે ને, એટલે આને 1 નંબર, આ 2 અને આ 3 નંબર. હવે આ અણી ઉપર તરફ જાય છે, તો આને 1 નંબર, આ 2 અને 3, આમ ઘડિયાળની દિશામાં જ નંબર આપવાના. તો અહીંયા 1 નંબર, 2 અને 3 આ નંબર અપાઈ ગયા. હવે જુઓ, ટપકાનું તમે અવલોકન કરો. તો ટપકું ક્યાં જાય છે? તો 3 નંબરના ખૂણેથી 1 નંબરના ખૂણે આવે છે. જુઓ, 3 નંબરથી 1 નંબર, અને આમાં તો 1 નંબરથી 2 નંબરના ખૂણે જાય છે. જુઓ, આખો ત્રિકોણ પણ ફરે છે અને ત્રિકોણની અંદર ટપકું પણ ફરે છે. તો ટપકું જે 3 નંબરમાં હતું એ 1 નંબર પાસે આવે છે. 1 નંબરના ખૂણેથી હવે 2 નંબરના ખૂણે જાય છે, અને 2 નંબરના ખૂણેથી હવે ટપકું ક્યાં આવશે? તો 3 નંબરના આ ખૂણે આવશે અને ઘાટું બની જશે. તો જુઓ, આમાં નથી, આમાં પણ નથી, અને જવાબ આપણને મળશે સી. જુઓ મિત્રો, સમજાય છે ને? ન સમજાણું હોય તો વળી પાછો વિડીયોને તમે રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ લો. આમાં ત્રિકોણ 90 અંશ ફરે છે અને ત્રિકોણની અંદર ટપકું પણ ફરે છે અને ઘાટું આછું પણ થાય છે. 3 વસ્તુનું પરિવર્તન આકૃતિમાં દરેક જગ્યાએ આપણને જોવા મળે છે, અને એ પરિવર્તન આપણે જાણીને એ પ્રમાણે ચોથી આકૃતિ શોધવાની છે. તો આશા રાખું છું કે હવે તમને બરાબર સમજાઈ ગયું હશે. 19મો પ્રશ્ન, એમાં જુઓ આકૃતિમાં શું આવે છે. તો જુઓ, આ ગોળાઈ 1 હતી, એના બદલે 2 ગોળાઈ બની ગઈ. 2 માંથી 3 ગોળાઈ બની ગઈ. તો હવે ચોથી ગોળાઈ બનશે અને આની સામે. તો એવી રીતે આમાંય છે, આમાં પણ છે. આમાં આ પ્રકારની ગોળાઈ જ નથી. જુઓ, નાની ગોળાઈ થઈ ગઈ. આવી તો હોવી જ જોઈએ ને, તો આમાં નથી. એટલે આને કઈ ઘરે જાઓ, અને આમાં તો જુઓ સાવ પાતળી ગોળાઈ, અને અહીંયા ગોળાઈ નથી ને ખૂણા થઈ ગયા. તો આને તો કઈ તમે ઝડપથી ઘરે જાઓ. આ 2 માંથી કઈ આકૃતિ આવશે? તો તીર જુઓ, તીર જમણી તરફ જાય છે, એટલે કે આ બાજુ. અહીંયાથી તીર ઉપરની દિશામાં, એટલે અહીંયા થઈ ગયું. એટલે જુઓ, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 90 અંશ ફરે છે. ત્યાર પછી આની સામે આવશે. જુઓ, ડાબી બાજુની દિવાલની સામે આમ તીર જાય છે. તો હવે તીરની દિશા નીચે તરફ આવવી જોઈએ. તો નીચે તરફ આમાં છે, જ્યારે આમાં તો દિશા ત્રાસી બની જાય છે, એટલે આ તો આવશે જ નહીં. માટે જવાબ મળશે એ. 20મો પ્રશ્ન, એમાં ગોળ છે. એમાં પહેલા અવલોકન કરીએ કે આ લીટી છે. લીટી આ ખૂણા તરફ છે, ત્યાંથી આ ખૂણા તરફ આવી જાય છે આમ. એટલે કે આમ હોય તે આમ થઈ જાય છે, વળી પાછી આના જેવી જ. તો ત્યાર પછી આની જેમ જ થઈ જાય ને, કે પહેલી જેવી ત્રીજી, તો બીજી જેવી લીટી ચોથી આવે.
તો આ રીતે ત્રાસી લીટી આમાં છે, આમાં આમ ત્રાસી લીટી નથી, આમાં અને આમાં છે. તો હવે બીજી વસ્તુ જોઈએ. તો આમાં જુઓ, વર્તુળ, ત્રિકોણ અને ચોરસ. તો વર્તુળ, ત્રિકોણ, ચોરસ, વર્તુળ, ત્રિકોણ, ચોરસ ત્રણેયમાં છે. તો આ ત્રણેયમાં વર્તુળ, ત્રિકોણ ને ચોરસ હોવા જોઈએ. હવે એની જગ્યા, તો અહીંયા ટપકું છે એ જુઓ અહીંયા જાય છે, અહીંથી અહીંયા, જો બીજી આકૃતિમાં ત્યાં આવી ગયું, ત્યાંથી અહીંયા આવશે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો ત્રીજી આકૃતિમાં જુઓ આ જગ્યાએ આવે છે. તો ચોથી આકૃતિમાં અહીંથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અહીંયા આવે કે નહીં આવે ને? તો હાલો જોઈએ, આમાં છે, આમાં પણ છે, આમાં અહીંયા નથી, આમાં અહીંયા ઘાટું ટપકું નથી. તો 3 આકૃતિ ઉડી ગઈ. તો હવે જવાબ મળશે એ. બીજી વસ્તુની પણ ચકાસણી કરી લઈએ કે આ ચોરસ છે તે આ સ્થાને આવે છે. જુઓ આવી ગયો, અહીંથી અહીંયા જાય છે, અહીંથી ઉપર જવો જોઈએ, તો આમાં પણ ઉપર આવી ગયો છે. એ રીતે પણ જવાબ મળશે એ. 21મો પ્રશ્ન સાવ સહેલો છે. જુઓ આમાં 21મો પ્રશ્ન સાવ સરળ છે. જુઓ, એક વર્તુળ, એમાંથી 2 વર્તુળ, ત્યારબાદ 3 વર્તુળ, તો હવે 4 વર્તુળ થશે. તો આ આવી શકે. આમાં તો 3 જ વર્તુળ છે, આમાં 4 છે અને આમાં પણ 4 છે. તો હવે બીજું કંઈક જોઈએ. તો આમાં ચોરસ છે, એવો જ ચોરસ અહીંયા અને એવો જ ત્રીજો ચોરસ. તો ચોથો ચોરસ પણ એના જેવો જ હોવો જોઈએ. તો આમાં નથી, આ બંનેમાં છે. તો હવે કંઈક બીજું વિચારીએ કે આ મીંડા, તો અહીંયા મીંડું હતું ત્યાં તો છે જ, આ 2 મીંડા હતા તો આ આકૃતિમાં ત્યાં છે જ, ત્રીજું મીંડું જુદી જગ્યાએ આવે છે. તો ચોથી આકૃતિમાં 3 મીંડા તો આ જગ્યાએ જ હોવા જોઈએ. તો આમાં અહીંયા વચ્ચે છે મીંડું નથી, જુઓ, તો આ આવશે નહીં. આમાં છે, આ 3 મીંડા આની જેમ જ છે અને ચોથું આ વધારાનું, એટલે જવાબ મળશે ડી. અને 2018ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો. તો આવો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછે તો તમને આવડી જાય કે નહીં, કોમેન્ટ બોક્સમાં લખો. 22મો પ્રશ્ન, એમાં જુઓ કે એક લીટો અને એક આકૃતિ. તો આ આકૃતિ છે એને 3 બાજુઓ છે એટલે ત્રિકોણ. તો આ આકૃતિમાં 4 બાજુઓ છે, ચતુષ્કોણ. આમાં 1 2 3 4 ને 5 બાજુઓ છે એટલે પંચકોણ. તો હવે 6 બાજુઓ વાળી આકૃતિ ષટકોણ હોવું જોઈએ. તો અહીંયા તો જો આકૃતિ જ બંધ આકૃતિ નથી, ખુલ્લી છે, એટલે આ તો આવશે જ નહીં. અને આમાં 5 દિવાલ છે, 5 બાજુઓ છે, એટલે આ પણ આવશે નહીં. આમાં અહીંથી શરૂ કરીએ તો 1 2 3 4 5 ને 6 ષટકોણ છે એટલે આ આવી શકે. અને આમાં તો 4 બાજુઓ છે એટલે આ પણ આવશે નહીં. તો એક બાજુઓ જોવાથી જ ખબર પડી જાય કે આ 3 તો આવશે જ નહીં. માટે આપણને જવાબ મળશે સી. અને લીટાની પણ ચકાસણી કરી લઈએ કે 1, ત્યાર પછી 2, અહીંયા 3. તો જવાબમાં 4 હોવા જોઈએ. 1 2 3 4 છે એટલે જવાબ સી જ આવશે, એની આપણને ખાતરી પણ થઈ જાય છે. 23મો પ્રશ્ન, આમાં જોઈ તો એક ચોરસ છે, એ ચોરસના એક ખૂણે એક લીટો, બીજામાં 2 ખૂણે 2 લીટા થયા, ત્રીજામાં 3 ખૂણે લીટા થયા. તો ચોથામાં 4 ખૂણે લીટા થવા જોઈએ. તો 4 ખૂણે લીટા આમાં, 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 3માં છે, એક આમાં નથી. અને બીજું, આ લીટાની દિશા જુઓ આ રીતે છે, એટલે આમ ઘડિયાળની વિરુદ્ધ દિશા કહેવાય ને. તો ઘડિયાળની વિરુદ્ધ દિશા આમાંય છે, આમાં પણ ઘડિયાળની આમ વિરુદ્ધ દિશામાં જ છે. જ્યારે આમાં લીટા આ રીતે છે એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં નથી. તો આ પણ આવશે નહીં. હવે બીજી બાબત ચકાસીએ કે અંદર એક લીટો, એમાંથી 2 લીટા, ત્યાર પછી 3 લીટા. તો હવે 4 લીટા હોવા જોઈએ. તો 4 લીટાવાળી આકૃતિ આ બંને છે. તો હવે લીટા નાના કે મોટા,
એ વાતની ચકાસણી કરીએ. તો જો આમાં જેવડા લીટા છે એવડા જ લીટા અહીંયા છે, જ્યારે આ લીટો મોટો છે જુઓ, તો આ આવશે નહીં. અને આમાંય આ દિવાલથી જેટલી દૂરી પર આ લીટો આવેલ છે એના કરતાં આ લીટો નજીક પણ છે, એટલે એ રીતે પણ આ નહીં આવે. તો જવાબ મળશે આપણને એ. 24મો પ્રશ્ન. આ આકૃતિને આપણે ધ્યાનથી જોઈએ અને કોઈ પણ એક બાબતની ચકાસણી પહેલા કરીએ. તો જુઓ, આ એક લીટો છે, બીજી આકૃતિમાં અંદર બે લીટા ઊભા થઈ ગયા. જુઓ, આ 90 અંશ ફરે પણ છે. જુઓ, આડો હતો તો ઊભો થઈ ગયો અને બે થયા. ત્યાર પછી વળી પાછા આડા થયા અને 3 લીટા થયા. તો 1 2 3, તો હવે લીટા આવશે 4 અને ચારેય લીટા ઊભા હોવા જોઈએ. તો ઊભા 4 લીટા આમાં છે, આમાં પણ છે, આમાં નથી. જુઓ, 3 જ છે, આમાં પણ છે. બીજી વાત જોઈ કે બધી આકૃતિની ફરતે વર્તુળ હોવું જોઈએ, તો આમાં વર્તુળ જ છે નહીં, એટલે આ પણ ઉડી જશે. અહીંયા વર્તુળ છે અને આમાં પણ છે. હવે આ જોઈ, આ વર્તુળના ચાપ છે ને, આ રીતે છે, તો આમાં ઉપર નીચે થઈ ગયા. જુઓ, સામસામા. અને આમાં વળી પાછા પેલી આકૃતિ જેવા બની ગયા. જુઓ, તો પેલી આકૃતિ જેવા અહીંયા છે ત્રીજીમાં, તો બીજી આકૃતિ જેવા ચોથીમાં થાય ને. તો આ રીતે ગોળાઈ હોય એવા શેમાં છે? તો આ બે જ જોવાની હો. તો જો આમાં નથી છે અને આમાં છે આના જેવા જ. તો આના જેવા જ છે, બીજા પેલા જેવું ત્રીજું તો બીજા જેવું ચોથું, આ ગોળાઈ માટે હો. અને લીટામાં એક એકનો વધારો, તો 4 લીટા પણ બની ગયા. અને લીટા આના કરતાં 90 અંશ ફરે છે, તો આડા હતા એ ઊભા થઈ ગયા. આ રીતે જવાબ મળશે ડી. 25મો પ્રશ્ન જોઈએ. તો 25મા પ્રશ્નમાં જુઓ, અણીવાળો ભાગ હતો એ ડાબી બાજુએ છે, ત્યાર પછી જમણી બાજુ વહી ગયો. જુઓ, વળી ડાબી બાજુ આવે છે. તો હવે જમણી બાજુ આવા પાંખિયા હોવા જોઈએ, તો આમાં તો પાંખિયા જ બદલી ગયા. આમાં ડાબી બાજુ જ છે, જમણી બાજુ નથી. આમાં જમણી બાજુ છે અને આમાં પણ જમણી બાજુ છે. એટલે કે જુઓ, આ પેલી આકૃતિ જેવી ત્રીજી, તો બીજા જેવું ચોથું થાય ને. આ 1 જેવું 3, તો 2 જેવું 4. તો એ રીતે પણ આ બંને આવશે. હવે બીજી બાબતની ચકાસણી કરીએ. બીજું જુઓ, આ મીંડા અહીંયા હતા અને થોડાક આગળ વધ્યા. જુઓ, અહીંથી અહીંયા વચ્ચે પહોંચી ગયા અને હવે ત્રીજી આકૃતિમાં અહીંયા પહોંચી ગયા છેડે. એટલે પેલા અહીંયા હતા, ત્યાંથી વચ્ચે, ત્યાંથી છેડે. તો હવે વળી પાછું અડધું ડગલું ચાલે એટલે અહીંયા વચ્ચે આવે ને. તો વચ્ચે આવે, આમાં આવે છે, તો જવાબ આવશે સી. અને આમાં તો જો અહીંયા રહ્યા છે, તો તે જ સ્થાને રહે તે ચાલશે નહીં. આ મીંડા હાલવા જોઈ, તો આમાં હાલીને અહીંયા પહોંચી ગયા, આમાં હાલતા નથી, થાકી ગયા, ઊભા રહી ગયા, એટલે આ આવશે નહીં. 26મો પ્રશ્ન. આ પ્રશ્નમાં જુઓ, ABCD એમ આપેલ છે અને એ બીજી આકૃતિમાં આ જગ્યાએ વહી જાય છે, આકાર પણ ફરી જાય. આ 90 અંશના ખૂણે આકૃતિ આખી આમ ફરે છે. તો જો આ આકૃતિને તમે 90 અંશ આમ ફેરવો એટલે આના જેવી થઈ જાય. આને પણ તમે 90 અંશ ફેરવો એટલે આમ થઈ જાય. તો હવે આને 90 અંશ ઘડિયાળની દિશામાં ફેરવવાની છે, તો આમ બનશે. તો જુઓ, આને ધ્યાનથી જુઓ, એ અહીંથી અહીંયા આવી જાય છે, આવી ગયો. ત્યાંથી એ નીચે આવશે, તો આવી ગયો. ત્યાંથી એ અહીંયા આવે, તો આ જગ્યાએ એ આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે ને આમાં પણ. અહીંયા નથી. તો આ 3માંથી કેવા એ આવશે? તો એની અણીવાળો ભાગ ઉપર છે, અહીંયા ઉપર, અને ત્યાંથી જમણી બાજુએ જાય છે. જુઓ, આ જમણી બાજુએ અણીવાળો ભાગ જાય છે. એટલે અહીંયા હતો ને અહીંયા આવે છે ઘડિયાળની દિશામાં, તો અહીંયાથી આ દિવાલ બાજુ, તો આ દિવાલ બાજુ જો અણીવાળો ભાગ આવે. તો હવે આ દિવાલ બાજુ આમ અણીવાળો ભાગ આવવો જોઈએ, એટલે એ આ રીતનો હોવો જોઈએ. સમજાય છે? તો એવી રીતના એ આમાં નથી, આમાં પણ નથી, આ એકમાં જ છે, એટલે જવાબ મળશે એ. 27મો પ્રશ્ન.
એમાં જુઓ એક તીર બધામાં છે, મીંડું 1, ત્યાર પછી 2, ત્યાર પછી 3 મીંડા, તો હવે આવશે 4 મીંડા. તો આ તો 2 મીંડા છે તો કઈ ઘરે જાઓ, આમાં 3 જ છે, આ પણ આવશે નહીં. આમાં 4 મીંડા છે અને આમાં તો 5 મીંડા થઈ ગયા એટલે આ પણ આવશે નહીં. અને આમાં 4 મીંડા છે માટે જવાબ મળશે સી. 28મી આકૃતિ, તો એમાં જુઓ એક તીર અને એના છેડે લંબચોરસ, એ આ જગ્યાએ હતું, ત્યાંથી એટલે કે અહીંયા હતું, ત્યાંથી બીજી આકૃતિમાં આ ખૂણે જાય છે, એટલે અહીંયા હતું ને અહીંયા આવે છે, તો જે 45 અંશ ચાલે છે. ત્યાંથી ત્રીજી આકૃતિમાં અહીંયા જાય છે, જુઓ તો આ જગ્યાએ જાય છે, પેલા અહીંયા હતું, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, તો હવે ક્યાં જાય તો ખૂણા તરફ. તો ખૂણા તરફ આ રીતના લંબચોરસ વાળું તીર હોવું જોઈએ આ ખૂણે. તો આમાં છે નથી, આમાં નથી, આમાં છે અને આમાં પણ નથી. તો એક તીર જોવાથી જ આપણને જવાબ મળી જશે સી. બીજી ચકાસણી કરી લઈ, ક્યાંય ઉપરની દિવાલથી આ તીર આ બાજુની દિવાલે આવે છે, એટલે અહીંથી અહીંયા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 90 અંશ, તો અહીંથી અહીંયા જાય, તો હા એની પછીની આકૃતિમાં અહીંયા જાય છે, તો અહીંથી તીર અહીંયા જવું જોઈએ, તો જવાબમાં એ જ જગ્યાએ છે, એટલે આપણને ખાતરી પણ થઈ જાય કે જવાબ મળે છે સી. ચાલો 29મી આકૃતિ આવી ગઈ છે ડાગલાભાઈ જેવી. તો ડાગલાભાઈની એન્ટ્રી મારી દો. ઢાંટાણા, એટલે ડાગલો આવે ને વળી પાછા તમે ટ્રેસમાં આવી જાવ છો, કાંઈ વાંધો નહીં. ચાલો જો આમાં ડાગલાભાઈનું માથું ઉપર હતું, ત્યાંથી નીચે આવી ગયું, શીર્ષાસન કરે છે જુઓ, તો વળી પાછું ઉપર વહી ગયું, તો વળી આવશે નીચે. તો નીચે માથા બધામાં છે, પણ હવે કે અંદર એક લીટો છે અને એ આ પાંખિયા બાજુ છે, જો આ પાંખિયા બાજુ આવો લીટો, પાંખિયા બાજુ આવો વક્ર લીટો, તો આમાં પણ પાંખિયા બાજુ આવો વક્ર લીટો હોવો જોઈએ, આમાં નથી. અને આમાં તો લીટો જ અંદરથી ગાયબ, અને આમાં છે. તો આ બેમાંથી કઈ આવશે? તો એમાં જુઓ આ રીતના 2 હોવા જોઈએ ને, 2. તો આમાં 2 છે, આમાં તો 2 વળાંક જ નથી, જુઓ ટી બની ગયો, તો ટી જેવું ચાલે નહીં. આ ત્રણેય સરખા છે, તો ત્યાર પછીનો વળાંક આના જેવો જ હોવો જોઈએ, એટલે જવાબ મળશે એ. 30મી આકૃતિ, એમાં વચ્ચે બધામાં ગોળ છે, ને અહીંયા 4 પાંદડા હતા, એમાંથી 3 પાંદડા, ત્યાર પછી 2 પાંદડા, તો હવે 1 પાંદડા વાળી આકૃતિ. તો આ તો આવશે જ નહીં, 1 પાંદડું નથી, આમાં પણ 1 જ પાંદડું નથી, આ 2માં જ છે. આ 2માંથી કઈ આવશે? તો જુઓ આમાં ચોરસ છે ને આમાં વર્તુળ આકાર છે, તો આપણે તો બધામાં વર્તુળ જ છે, એટલે નિશાન ફરવું જોઈએ નહીં, તો ચોરસ આવે નહીં અને વર્તુળ આકાર જ આવે, એટલે જવાબ મળશે બી. 31મી આકૃતિને ધ્યાનપૂર્વક જુઓ, તો જોતા ખ્યાલ આવે છે કે પ્રથમ અને ત્રીજી આકૃતિને કંઈક સંબંધ છે, તો આપણે બીજી અને ચોથી વચ્ચે સંબંધ કંઈક લાગુ પાડવાનો. તો જુઓ આ બંને વચ્ચે શું સંબંધ છે? તો જુઓ આનું પ્રતિબિંબ આ છે કે આ ટપકું ડાબી બાજુ હતું, તો આમાં જમણી બાજુ વહી જાય છે. તો આપણે આ જ આકૃતિનું અહીંયા પ્રતિબિંબ પાડવાનું છે, અથવા તો ખાલી ટપકું જોઈ લઈએ. તો જો આ આકૃતિ તો આવશે જ નહીં, આવું તો કઈ આનું પ્રતિબિંબ બને જ નહીં, આના જેવું પણ બને જ નહીં. આ 2માંથી શું આવશે? આ આકૃતિ જેવી જ આ આકૃતિ તો છે. જુઓ ટપકાની દિશા બદલવી જોઈએ. જો આમાં ડાબી બાજુ હતું, જમણી બાજુ થયું ને, તો જમણી બાજુ ટપકું છે તો એ ડાબી બાજુ આવી જાય, તો આમાં ડાબી બાજુ આવે છે, જ્યારે આમાં ડાબી બાજુ આવતું નથી, તો જવાબ મળશે ડી. 32મો પ્રશ્ન, એમાં જુઓ આ તીર આમ જાય છે, એનું આ પ્રતિબિંબ છે,
તો આનું આપણે અહીંયા પ્રતિબિંબ પાડીએ તો આ રીતે આવે. તો એ રીતે જવાબ આપણને અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા પણ નથી, અહીંયા છે, એટલે જવાબ મળશે ડી. બીજી રીતે જોઈએ તો આ 1 નંબરનો ખૂણો, આ 2, આ 3 અને 4. 1 નંબરના ખૂણામાં તીર હતું તો આમાં 1 2 3 4, તો 2 નંબરના ખૂણામાં તીર આવી જાય છે. ત્યાર પછી તીર જુઓ અહીંયા નીચેના 3 નંબરના ખૂણામાં આવી જાય છે. તો હવે 4 નંબરના ખૂણા તરફ આમ તીર જાય. તો 4 નંબરના ખૂણા તરફ તીર અહીંયા નથી, અહીંયા પણ નથી, સી માં પણ નથી, અને જવાબ ડી માં છે, એટલે આપણો જવાબ આવશે ડી. ત્યાર પછીનો 33મો પ્રશ્ન કે જે 2017ની પરીક્ષામાં પૂછાઈ ગયો છે, તો ફટાફટ જોઈએ. તો ઉપર કંઈક પાંદડું પાંદડું બધામાં છે. આમાં સાઈડમાં પાંદડું એકય નથી, એમાંથી 1 પાંદડું બને છે એટલે 1નો વધારો. ત્યાર પછી 2 બની જાય એટલે 1નો વધારો. તો હવે થશે 3. તો 3 પાંદડા અહીંયા છે, આમાં પણ છે, આમાં નથી, અને આમાં પણ 3 પાંદ નથી. તો આ બંને આવી જાય. તો 2 ઘૂંટી નો નાખતા હો. હવે કંઈક એના ક્રમ વિશે વિચારીએ કે આમાં નથી. હવે 1 પાંદડું જમણી તરફ આવે છે, તો આમાં જમણી તરફ તો હતું જ, તો બીજું પાંદડું ડાબી તરફ આવે છે. તો હવે ત્રીજું પાંદ જમણી તરફ આવવું જોઈએ. તો આમાં જમણી તરફ પાંદ ત્રીજું નથી આવતું, આમાં જમણી તરફ આવે છે, માટે જવાબ મળશે બી. તો ચાલો હવે 34મો પ્રશ્ન જુઓ. એક લીટો, એમાં 2 પાંખિયા, 1 2. ત્યાર પછી 1 2 ને 3 પાંખિયા, એટલે 2 માં 1નો વધારો 3. હવે 1 2 3 ને 4 પાંખિયા, તો હવેના જવાબમાં 5 પાંખિયા આવશે. તો આમાં પણ 5 પાંખિયા છે, આમાં પણ 1 2 3 4 5 છે, આમાં 1 2 3 4 5 6, એટલે આ આવશે નહીં. અને આમાં તો 3 ને 4 7 પાંખિયા, એટલે આ પણ આવશે નહીં. આ બંનેમાં 5 5 છે. તો કયો જવાબ આવશે? તો એના માટે ફરી પાછો આપણે ક્રમ જોવો પડશે કે 2 પાંખિયા હતા તો જમણી બાજુ 1 વધારામાં આવ્યું, આ 3 હતા અને વળી ડાબી બાજુ વધારો થયો. તો હવે વધારો થાય એ જમણી બાજુ થાય. આ જગ્યાએ તો 4 પાંખિયા હોવા જ જોઈએ, તો આ બંનેમાં છે, પણ વધારાનું પાંખિયું જમણી બાજુ અહીંયા આવવું જોઈએ, એટલે જવાબ મળશે બી. આ ડાબી બાજુ આવે છે તે ચાલશે નહીં. ચાલો 35મી આકૃતિ એકદમ સરળ જુઓ. પેલા એસ જેવા જોઈએ, 1 2 3 4. ત્યાર પછી 1 2 ને 3, એટલે 1 આકૃતિ ઓછી થાય છે, અને આમાં 2, તો 1 વળી ઓછું થયું. તો હવે આવશે એમાં 1 જ આવશે. તો 1 જ વાળી આ નથી અને આ પણ નથી, આ 2 છે. તો બીજી બાબત ચકાસણી કરીએ કે ઉપર 1 લીટો હતો, એમાંથી 2 લીટા, ત્યાર પછી 3 લીટા, તો હવે 4 લીટા હોવા જોઈએ. તો આમાં તો 1 2 ને 3 જ છે, એટલે 4 નથી. આમાં 1 2 3 ને 4 છે, માટે જવાબ મળશે સી. પ્રશ્ન 36 એની આકૃતિ જુઓ કે આમાં આ ગોળ આ ખૂણે હતું ત્યાંથી અહીંયા જાય છે. જુઓ અહીંથી અહીંયા, તો ત્યાંથી અહીંયા આવે છે. જુઓ અહીંથી અહીંયા આવે છે, ત્યાંથી અહીંયા જવું જોઈએ, એટલે કે ઘડિયાળની દિશામાં આમ ફરે છે, તો આ ખૂણેથી આ ખૂણે આવવું જોઈએ. તો જુઓ જોઈએ કઈ આકૃતિમાં આ ખૂણે છે, તો આ આકૃતિમાં આ ખૂણે છે. આમાં આ ખૂણે નથી, આમાં પણ આ ખૂણે નથી, આમાં છે. તો હવે બીજી બાબતની ચકાસણી કરીએ કે આ ખૂણેથી એક આવો લીટો છે, તો ત્યાર પછીની આકૃતિમાં આ ખૂણે છે. જુઓ એટલે વળી પાછું ઘડિયાળની દિશામાં ખૂણો બદલાય છે. આ ખૂણેથી અહીંયા આવ્યો, તો ત્યાંથી અહીંયા આવશે. તો જોઈએ, હા આ ખૂણે જ આવે છે. તો હવે પછી આ ખૂણે આવવું જોઈએ,
એટલે કે ડાબી બાજુના નીચેના ખૂણે. તો આમાં એ ખૂણે છે, જ્યારે આમાં આ ખૂણે આવતું નથી. તો જવાબ આવશે એ. ત્યાર પછી 37મી આકૃતિ. તો એમાં એક ત્રિકોણ છે. તો આમાં પણ ત્રિકોણ છે, આમાં પણ ત્રિકોણ છે. તો અહીંયા એક ત્રિકોણ તો હોવો જોઈએ. હવે એમાં આ ખૂણેથી સામી બાજુ ઉપર એક આ રીતે લીટો છે. તો ત્યાર પછી આ ખૂણેથી લીટો છે, જુઓ. એટલે ડાબી બાજુના ખૂણેથી હતો, હવે જમણી બાજુના ખૂણેથી, વળી પાછો ડાબી બાજુના ખૂણેથી આમ લીટો થઈ ગયો. તો આમ લીટો આવશે નહીં, આમ જમણી બાજુના ખૂણેથી આમ લીટો હોવો જોઈએ. તો એ રીતનું અહીંયા છે. આ જમણી બાજુના ખૂણેથી નથી, આમાં છે, આમાં છે, અને આમાં છે, પણ બીજો પણ લીટો આવી ગયો એટલે એ આવશે નહીં. અને આમાંય જોઈ તો આ ત્રિકોણ પેલી આકૃતિ છે એ ત્રીજી આકૃતિ જેવી છે, જુઓ. તો 1 જેવી 3, તો 2 જેવી 4 થાય ને. તો આ રીતે પણ આવી આકૃતિ બનશે. તો 2 જ બાકી રહી. હવે આ નિશાનને આપણે જુઓ ઘડિયાળની દિશામાં કે વિરુદ્ધ દિશામાં ફેરવીએ. કોઈ પણ એક નિશાનથી શરૂ કરો. તો જો આને 1 નંબર આપી દઉં, આ 2 નંબર અને આ 3 નંબર. તો આ 1 નંબરનું નિશાન ક્યાં જાય છે? તો અહીંયા જુઓ, આ આકૃતિમાં અહીંયા 2 નંબરની જગ્યાએ જાય છે ને, ત્યાંથી અહીંયા જાય છે, ઓછા જાય છે. તો હવે પછી ક્યાં આવશે? વળી પાછું નીચે આવશે. તો નીચે અહીંયા ઓછાની નિશાની હોવી જોઈએ. તો આમાં તો નીચે ઓછાની નિશાની છે જ નહીં, ઉપર વહી ગઈ. એ તો જોવાનુંય નથી, આમાંય સમય બગાડવાનો નથી. પણ આમાં ઓછા નીચે નથી, આમાં છે, માટે જવાબ મળી જશે સી. હાલો હવે 38મો પ્રશ્ન શું આવશે? તો જુઓ કે અહીંયા આ વર્તુળના 4 ભાગ કરેલ છે. એમાં ઉપરનો આ 1 નંબર આને આપી દઈ. તો અહીંયાથી અહીંયા આવે છે, જુઓ ઘાટું. તો આ 2 નંબર, અહીંયાથી અહીંયા 3 નંબરના ખાનામાં અહીંયા જવું જોઈએ. તો 3 નંબરથી હવે અહીંયા આ વર્તુળ છે એના 4 નંબરના આ ખાનામાં કંઈક નિશાન આવશે. તો આમાં પણ છે, આમાં નથી, તો આ નીકળી જશે. આમાં છે અને આમાં પણ છે. તો હવે કરશું કયું? તો આમાંથી આપણે આડા લીટા લેશું, ગોળાઈ લેશું કે ઘાટાવાળું લેશું? તો આ ત્રણેયમાં જુઓ, આમાં પેલા ગોળાઈ છે, ત્યાર પછી કાટખૂણા અને ત્રાંસા લીટા. એટલે ત્રણેય કંઈક નવીન વસ્તુ જ બને છે. જો એના જેવી જ નથી આવતી. તો અહીંયા ગોળાઈ છે, એનાથી કંઈક જુદું કાટખૂણા આવે છે, એનાથી કંઈક જુદું ત્રાંસા લીટા આવે છે. તો કંઈક જવાબ આવે એ જુદો હોવો જોઈએ. તો આમાં ત્રાંસા લીટા છે એ તો આવી ગયા, એ નહીં ચાલે. ગોળાઈ પણ એકવાર આવી ગઈ, નહીં ચાલે. નવીન શું છે? તો આવું ઘાટું કરેલ છે તે, માટે જવાબ આવશે ડી. ત્યાર પછીની આકૃતિ એમાં જુઓ, આ આપણે ચાંચામ છે. તો એ બોલપેનને આપણે આ રીતે માની લઈએ કે આ છે ને અહીંથી આમ વરેલું છે. તો આમ ખૂણા તરફ હતું અને બીજી આકૃતિમાં આમ સીધું થાય છે, જુઓ અહીંથી આમ. એટલે આ બોલપેનમાં આ રીતે. ત્યાર પછી આ ખૂણા તરફ જાય છે, આ ખૂણા તરફ 45 અંશ ફરે છે. તો હવે 45 અંશ ફેરવીએ તો આમ થાય ને, એટલે કે નીચે આ રીતે આમ આવે ને, અને આ એની વિરુદ્ધ દિશામાં એટલે આમ થઈ જાય. તો આવું પેલા હોવું જોઈએ. તો આ રીતે અહીંયા છે, નથી, એટલે એ આવશે નહીં. આમાં પણ આવું નથી, આમાં પણ નથી, આ એકમાં જ છે. તો આવી રીતે આપણને જવાબ મળી જાય ડી. પણ બીજી કંઈક વસ્તુની પણ ચકાસણી કરી લઈએ કે આ 2 હતા, એક વધારામાં આડો લીટો આમાં આવે છે. આ ફરે તો છે જ 45 અંશ, પણ વધારામાં જુઓ આડો લીટો આવે છે. તો આ 45 અંશ વળી પાછા આ 2 ફરે
અને 2 આડા લીટા આવે, તો હવે 3 આવવા જોઈએ. આ પિસ્તાલિયન્સ ફરે અને 3 લીટા હોવા જોઈએ. તો આમાં તો 2 જ લીટા છે એટલે નહીં આવે. આમાં 3 લીટા છે પણ ફરે છે વધારે, પિસ્તાલિયન્સ જ ફરવું જોઈએ. આમાં 3 લીટા છે પણ આ પાંખિયું નથી, તો 3 લીટા આમાં થઈ જાય છે. જુઓ, 1, આ 2 અને હવે 3 લીટા. એટલે આ રીતે ખાતરી પણ થઈ જાય કે જવાબ ડી જ આવશે. ત્યાર પછી 40મો પ્રશ્ન જુઓ. આના કરતાં આમાં શું પરિવર્તન છે? તો આમાં જુઓ, ઘડિયાળની દિશામાં કે વિરુદ્ધ દિશામાં ફરતું હશે. તો કોઈ પણ એક વસ્તુ ચકાસણી કરીએ, કે આ મીંડાની ચકાસણી કરીએ. ચાલો, તો મીંડું આ જગ્યાએથી બીજી આકૃતિમાં જુઓ ડાબા ખૂણે, એટલે પેલા અહીંયા હતું ને, અહીંયાથી આવી જાય છે આ ખૂણે. એટલે આ રીતે આમ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. તો આમાંથી અહીંયા આવ્યું, તો અહીંયાથી આ નીચલા ખૂણે આવવું જોઈએ વિરુદ્ધ દિશામાં. અહીંથી નીચલા ખૂણે, તો હા આવી જાય છે. તો અહીંથી વિરુદ્ધ દિશામાં ફેરવીએ તો આ જગ્યાએ જાય ને, જમણી બાજુના ખૂણે. એટલે કે અહીંયા ગોળ બિંદુ આવવું જોઈએ. તો આમાં છે, આમાં પણ છે, આમાં નથી અને આમાં પણ નથી. તો આ 2 જ જવાબમાંથી પસંદ કરવાના. તો હવે બીજી વસ્તુની ચકાસણી કરો. તો આ ચોરસ અહીંયા હતું, તો બીજી આકૃતિમાં આમ ઉપર જાય છે. જુઓ, એટલે વિરુદ્ધ દિશામાં. વળી પાછું અહીંયાથી અહીંયા જાય છે. જુઓ, આ ગયું અહીંયા હતું ને અહીંયા આવી ગયું. તો અહીંયાથી નીચે આવવું જોઈએ. તો નીચે પણ આ બંનેમાં એ જ જગ્યાએ છે. હવે આ પાંખિયું, તો આ ખૂણે હતું, ત્યાંથી નીચે આવે છે, આ ખૂણેથી નીચે. ત્યાર પછી અહીંયા જાય તો જાય છે, ત્યાંથી અહીંયા જાય તો અહીંયા જવું જોઈએ. તો આ બંનેમાં છે. પણ પાંખિયાની દિશા તમે જુઓ, તો આ રીતે પાંખિયું છે ને, એટલે આમ લીટો હોય, આ લીટામાં આ રીતે પાંખિયું છે. જુઓ, આમ આ લીટો ને અહીંયા પાંખિયું. તો આને આપણે આમ જવા દઈએ તો પાંખિયું કઈ જગ્યાએ આવે? અહીંથી આ બાજુ વરવું જોઈએ ને, પાંખિયું આમ વરવું જોઈએ. તો એ રીતે આમાં છે પણ આમાં નથી, એટલે બી પણ આવશે નહીં અને જવાબ મળશે એ. તો મિત્રો, આજનું લેસન આપણે પ્રશ્ન નંબર 40 સુધી રાખીએ. હવે પછીના લેસનમાં 41 થી આગળની આકૃતિઓનો અભ્યાસ કરીશું. નીચે ડિસ્ક્રિપ્શનમાં હવે પછીના નેક્સ્ટ લેસનની હું લિંક પણ મૂકી દઈશ. ત્યાંથી ટચ કરીને તમે આગળ અભ્યાસ કરી શકશો. ડિસ્ક્રિપ્શનમાં જૂના અગાઉ લેવાયેલ પરીક્ષાના પ્રશ્ન પેપરનું પણ સોલ્યુશન આપેલ છે. તો એનો પણ તમે અભ્યાસ કરી લેજો, જેથી તમને સમજાઈ જાય કે પરીક્ષામાં કઈ રીતના પ્રશ્નો હોય છે. જે મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં રહેલ બેલ આઇકન પણ દબાવો, જેથી કરીને અમારા નવા અપલોડ કરેલા વિડીયોઝના નોટિફિકેશન સૌ પ્રથમ તમારા સુધી પહોંચી શકે. આજે આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી સૌ મિત્રોને જીતેન્દ્ર સીતાપરાના વંદે માતરમ.